નમસ્કાર, સૌનું દિલથી સ્વાગત છે. આજે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના આપણા સૌ જ્ઞાતિજનો માટે એક બહુ જ ખાસ, આમ કહીએ તો ઉત્સાહથી છલકાતી જાહેરાત લઈને આવ્યા છીએ. તો ચાલો ને આ ખુશીના સમાચારમાં આપણે બધા સાથે જોડાઈએ. તો સારા સમાચાર આવી રહ્યા છે, ખાસ કરીને સુરતમાં વસતા આપણા જ્ઞાતિજનો માટે. અને આ એવા સમાચાર છે જેની આપણે સૌ, સાચું કહું તો બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ એક એવી જાહેરાત છે જે આપણા આખા સમાજમાં એક નવી જ ઉર્જા અને નવો ઉમંગ ભરી દેશે, એની ખાતરી છે. તો આ છે એક ખાસ જાહેરાત. અને જુઓ, આ કોઈ સામાન્ય જાહેરાત નથી. આ તો એ પરંપરાની વાત છે જે આપણા સમાજની સાચી ઓળખ છે. આને માત્ર એક કાર્યક્રમ ન કહેવાય. આ તો આપણા સંબંધોનો, આપણી એકતાનો એક મોટો ઉત્સવ છે. એવો ઉત્સવ જેની આપણે સૌ દર વર્ષે કેવી રાહ જોતા હોઈએ છીએ, ખરું ને? જી હા, બિલકુલ સાચું. આપણું 14મું સ્નેહ મિલન શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ નાગેર સુરત ટ્રસ્ટ દ્વારા આયોજિત આ 14મું સ્નેહ મિલન બસ હવે ટૂંક સમયમાં જ યોજાવા જઈ રહ્યું છે. અને સાચે જ આ આપણા બધા માટે કેટલા ગર્વ અને આનંદની વાત છે. પણ આ મિલનનો સાચો અર્થ શું છે? શું આ ખાલી ભેગા થવા માટે છે? ના, આ કાર્યક્રમની સૌથી સુંદર વાત જ એ છે કે આ કોઈ ફોર્મલ મીટિંગ નથી. આ તો આપણા સમાજના જે મૂળભૂત મૂલ્યો છે ને, એકતા, પ્રેમ, સહકાર, બસ એની જ એક ભવ્ય ઉજવણી છે. એકતા અને સ્નેહનો મહાસંગમ, આ શબ્દો જ કેટલા સુંદર છે. અને આપણું આ સ્નેહ મિલન સાચા અર્થમાં આપણા આખા સમાજનો એક ભવ્ય મહાસંગમ જ તો છે. આ એવો મોકો છે જ્યાં પરિવારો એકબીજાને મળે છે, નવા સંબંધોની શરૂઆત થાય છે, અને જે જૂના સંબંધો છે એ તો વધુ મજબૂત અને એકદમ ગાઢ બને. તો આ મિલનનો હેતુ શું છે? જો, મુખ્યત્વે 3 બાબતો પર આખો કાર્યક્રમ આધારિત છે. પહેલું અને સૌથી અગત્યનું કે આપણે સૌ સપરિવાર ભેગા મળીએ. બીજું, આપણે સમાજ તરીકે જે કંઈ પણ ઉન્નતિ કરી છે, જે પ્રગતિ કરી છે, એનો સાથે મળીને ઉત્સવ મનાવીએ. અને ત્રીજું, આપણામાં જે એકતા અને સ્નેહ છે એના બંધનને હજી વધુ મજબૂત બનાવીએ. અને આ બધાની પાછળ એક બહુ જ સુંદર વિચાર રહેલો છે, જે આપણા સ્નેહ મિલનનો મુખ્ય મંત્ર પણ છે, કે સંગઠનમાં શક્તિ છે અને મિલનમાં પ્રેમ છે. બસ આ જ ભાવના છે જે આપણા આખા સમાજને એક તાંતણે બાંધી રાખે છે. ઓકે, તો હવે કાર્યક્રમમાં શું શું હશે એની એક ઝલક જોઈએ. હા, એ વાત સાચી કે હજુ અમુક વિગતો ફાઇનલ થવાની બાકી છે, પણ આ દિવસે કેવા મજાના કાર્યક્રમોનું આયોજન થયું છે એના પર એક નજર તો નાખી જ શકીએ. અને મને ખાતરી છે આ ઝલક જોયા પછી તો ઉત્સાહ ડબલ થઈ જશે. આખો દિવસ ખરેખર ધમાકેદાર રહેવાનો છે. સૌથી પહેલાં તો જ્ઞાતિ મિલન અને સ્નેહ ભોજન, એટલે કે આપણે સૌ સાથે મળીને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણીશું. પછી આપણા સમાજના જે તેજસ્વી તારલાઓ છે એવા વિદ્યાર્થીઓનું ગૌરવભેર સન્માન થશે. સાથે સાથે મનોરંજન માટે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હશે. અને હા, સૌથી અગત્યનું, આપણા સમાજની પ્રગતિ માટે જરૂરી ચર્ચાઓ પણ કરવામાં આવશે. સારું, તો આ બધું સાંભળીને મનમાં એક સવાલ તો જરૂર થતો હશે કે હવે આગળ શું કરવાનું, બરાબર ને? તો ચાલો હવે એ જ વાત કરીએ કે આ જાહેરાત પછી આપણા સૌના માટે આગળના સ્ટેપ્સ શું છે, જેથી આપણે બધા આ કાર્યક્રમ માટે અત્યારથી જ તૈયાર રહી શકીએ. તો જુઓ, સૌથી પહેલાં તો એ સમજવું બહુ જ જરૂરી છે કે આ એક પૂર્વ જાહેરાત છે. પૂર્વ જાહેરાત એટલે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો મુખ્ય જાહેરાત પહેલાંની એક સૂચના, એક પ્રકારનું ટીઝર. આનો સીધો અર્થ એ થાય છે કે ફાઇનલ અને ડિટેલ્ડ જાહેરાત બસ હવે બહુ જલ્દી આવવાની છે. આનો મતલબ એ છે કે આપણું ટ્રસ્ટ અત્યારે સ્નેહ મિલન માટેની ફાઇનલ તારીખ કઈ હશે, સમય શું રહેશે અને સ્થળ કયું હશે, આ બધી બાબતો નક્કી કરવા પર કામ કરી રહ્યું છે, જેથી આપણા સૌ માટે એકદમ શ્રેષ્ઠ આયોજન થઈ શકે. તો જાહેરાતની પ્રોસેસ કેવી રીતે આગળ વધશે? અત્યારે આ છે પૂર્વ જાહેરાત. આના પછી બહુ જ ટૂંક સમયમાં તારીખ અને સ્થળ સાથેની એક ઓફિશિયલ એટલે કે સત્તાવાર જાહેરાત આવશે. અને એ પછી દરેક પરિવાર સુધી વિગતવાર આમંત્રણ પત્રિકા એટલે કે આપણા કંકોત્રી કાર્ડ પણ પહોંચાડવામાં આવશે. તો સવાલ એ છે કે આપણે અત્યારે શું કરવાનું છે? બહુ સિમ્પલ છે. પહેલું, બસ આ કાર્યક્રમ માટે એકદમ તૈયાર અને ઉત્સાહિત રહેવાનું છે. બીજું, આ જે મેસેજ છે, આ જે ખુશીના સમાચાર છે, એને આપણા બધા જ મિત્રો અને પરિવારજનો સુધી પહોંચાડવાનું છે, ફોરવર્ડ કરવાનું છે. અને ત્રીજું, આગળના અપડેટ્સ માટે જોડાયેલા રહેવાનું છે. તો ચાલો
આપણે સૌ સાથે મળીને આ ભવ્ય સ્નેહમિલનની તૈયારીઓમાં લાગી જઈએ અને આપણી એકતા અને પ્રેમના આ અદ્ભુત ઉત્સવની દિલથી રાહ જોઈએ. જય શ્યામજી બાપુ, જય આપા ગીગા.